રામ રામ મિત્રો, આજે તમારી માટે લઈને આવી ગયો છું મહાભારતનો અધ્યાય 41। જો તમે આની પહેલાંના અધ્યાયો ન સાંભળ્યા હોય તો આ ચેનલમાં મહાભારત નામનું પ્લેલિસ્ટ બનાવી રાખેલ છે, તેમાં જઈને એ બધા જ અધ્યાયો પહેલાં સાંભળી લેજો, તો જ આ અધ્યાયમાં તમને ખરી મજા આવશે। અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી તમને આવનાર બધા જ વિડીયોના અપડેટ મળતા રહે। તો ચાલો શ્રી મહાભારતના આદિપર્વમાં અધ્યાય 41ના શ્રી ગણેશ કરું છું। તે સમય મહાતપસ્વી જરત્કારુ ઋષિ જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં ઘર માનીને રોકાઈને સંપૂર્ણ પૃથ્વી ઉપર ફરતા હતા। તે મહાન તેજસ્વી મુનિ પુણ્યશાળીઓ દ્વારા પણ પાલન ન થઈ શકે એવું કઠોર તપ કરતા પવિત્ર તીર્થોમાં સ્નાન કરીને ફરતા હતા। કોઈક વાર નિરાહારી તો કોઈક વાર હવાનું પાન કરીને રહેવાને કારણે પોતાનું શરીર સૂકવી નાખીને ફરતા હતા। એક સમય તેમણે તેમના પિતૃઓને એક ખાડામાં ઊંધા મસ્તકે લટકતા જોયા। તે બધા પિતૃઓ ખસના તાંતળાના સમૂહને પકડીને લટકતા હતા। તે ખસના તાંતળાના સમૂહમાંથી એક જ તંતુ હવે બચ્યો હતો અને તેને પણ ખાડામાં રહેલો ઉંદર ધીમે ધીમે કાપતો હતો। પિતૃઓને નિરાહારી, દુર્બળ, દુઃખી અને ખાડામાં લટકતા તેમજ પોતાનું કોઈ રક્ષણ કરે એવી અભિલાષા ધરાવતા જોઈને જરત્કારુએ તેમની પાસે જઈને ખિન્ન હૃદયે પૂછ્યું, દરમાં રહેનાર ઉંદરો જેના રેસા ખાઈ ગયા છે તેવા કમજોર ખસના તંતુઓને પકડીને લટકી રહેલા તમે કોણ છો? આ ખસના તાંતળાના સમૂહમાંથી એક જ તંતુ હવે બચ્યો છે અને તેને પણ હવે ઉંદર ધીરે ધીરે કાપી રહ્યો છે। આ તંતુનું મૂળ પણ માત્ર થોડુંક જ બચ્યું છે, તેથી થોડા જ સમયમાં તે પણ કપાઈ જશે। ત્યારે તમે ઊંધા મસ્તકે ચોક્કસ આ ખાડામાં પડશો। તમને ઊંધા મસ્તકે લટકેલા અને મહાન આપત્તિમાં આવી પડેલા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે। હું તમારું શું પ્રિય કરું તે તમે મને કહો। મારી તપશ્ચર્યાના ચોથા ભાગથી અથવા ત્રીજા ભાગથી અથવા અડધા ભાગથી તમારી આ આપત્તિ દૂર થઈ શકે એમ હોય તો તમે મને જલ્દી કહો, અથવા મારી સંપૂર્ણ તપશ્ચર્યાથી જો તમે બચી જઈ શકો તેમ હો તો જલ્દી કહો। પિતૃઓ બોલ્યા, હે વિપ્રવર્ય, તમે સંપૂર્ણ બ્રહ્મચારી છો, તમે અમારું રક્ષણ કરવા ઈચ્છો છો, પરંતુ અમારું આ દુઃખ તપશ્ચર્યાથી દૂર થાય તેવું નથી। હે વક્તાઓમાં શ્રેષ્ઠ, અમારા તપનું પણ પુષ્કળ ફળ છે, માત્ર સંતતિનો નાશ થવાથી અમે આ નરકમાં પડ્યા છીએ। અમે અહીં લટકી રહ્યા છીએ તેની અમને કોઈ જ જાણકારી નથી, તેથી તમારું યશ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હોય તો પણ અમે તમને ઓળખતા નથી। તમે દ્વિજ શ્રેષ્ઠ અને ભાગ્યવાન છો કે જે આ ખૂબ જ શોક કરવા યોગ્ય સ્થિતિથી પીડાતા અમારી ઉપર દયાવાન બનીને દુઃખ વ્યક્ત કરો છો। હે પ્રિય, અમે કોણ છીએ તે તમે સાંભળો। અમે યાયાવર નામના વ્રતશીલ ઋષિઓ છીએ। સંતાનનો લોપ થયો હોવાથી અમે આ પુણ્યલોકથી ભ્રષ્ટ થયા છીએ। અમારું સંપૂર્ણ તપ અને પુણ્ય નાશ પામ્યું છે, કારણ કે અમે નિર્વંશ છીએ। અમારા વંશમાં એક સંતાન છે, પરંતુ તેનું હોવું નહીં હોવા બરાબર છે। તે મંદ ભાગ્યવાળો એ જ અમારા અલ્પ ભાગ્યનો એકમાત્ર સહારો છે। તેનું નામ જરત્કારુ છે। તે વેદ વેદાંગમાં નિપુણ, વ્રતશીલ, મહાત્મા અને મહાન તપસ્વી છે। તેના તપના લોભે અમે આપત્તિમાં મૂક્યા છીએ। તેને પત્ની, પુત્ર, સ્વજન, ભાઈ કોઈ જ નથી। આ કારણે અમે અનાથની માફક શાન ભાન ભૂલીને આ ખાડામાં લટકીએ છીએ। જો તમે તેને મળો તો તમે તે અમને અનાથને સનાથ બનાવે તેમ આ પ્રમાણે કહેજો। હે તેજસ્વી સાધુ પુરુષ જરત્કારુ, તારા પિતૃઓ દીન અવસ્થામાં નત મસ્તકે ખાડામાં લટકી રહ્યા છે। તું લગ્ન કર અને પુત્રને જન્મ આપ, કારણ કે કુળના વારસ રૂપે એકમાત્ર તું જ બચ્યો છે। હે બ્રાહ્મણ, તમે અમને જે ખસના તંતુથી લટકેલા જુઓ છો તે જ અમારા કુળની વૃદ્ધિ કરનાર તંતુ છે। હે બ્રાહ્મણ, તમે આ વૃક્ષના જે મૂળ જોઈ રહ્યા છો તે અમારા સંતાનો છે। તે બધા કાળથી ભક્ષિત થઈ ચૂક્યા છે। તમે અડધું ખવાઈ ગયેલ જે મૂળ જુઓ છો અને જેને લટકીને અમે રહ્યા છીએ તે જરત્કારુ છે। તેમણે જ અમને તપશ્ચર્યાથી પકડી રાખ્યા છે। તમે જે ઉંદર જુઓ છો તે મહાબળવાન કાળ છે। તે કાળ તપોમગ્ન, મંદબુદ્ધિવાળા, અજ્ઞાની અને તપના લોભી જરત્કારુને પીડા આપીને ક્ષીણ કરે છે। હે સજ્જન શ્રેષ્ઠ, જે રીતે દુષ્ટ કર્મો કરવાવાળાને કોઈ બચાવી શકતું નથી, તે રીતે મૂળ વગરના ભ્રષ્ટ કાળાંતરે જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા નરકમાં પડ્યા છીએ તેવા આપણને જરત્કારુની તપશ્ચર્યા પણ બચાવી શકશે નહીં। અમારા પિતામહોની સાથે અમે આ ખાડામાં પડીશું, પછી જરત્કારુ પણ કાળથી ભક્ષિત થઈને આ ખાડામાં પડી નરકમાં જશે। વિદ્વાનોનો મત છે કે તપ, યજ્ઞ તથા પાપ દૂર કરનાર જેટલા મહાન કાર્ય ગણાય છે, પણ તે પુત્રોત્પાદન કર્યા જેટલા મહત્વના નથી। હે તાત, તમે જે કંઈ જોયું તે બધું જ તે તપસ્વી જરત્કારુને મળીને સંપૂર્ણપણે કહેજો। હે બ્રાહ્મણ, તમે અમારા નાથ જેવા છો, તેને એવી રીતે કહેજો કે જેથી તે જરત્કારુ લગ્ન કરી પુત્રને જન્મ આપે। તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 41મો અધ્યાય સમાપ્ત। મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે હું શ્રી મહાભારતના આદિપર્વમાં 42મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું। પિતૃઓની વાત સાંભળીને જરત્કારુ અતિશય દુઃખી બની, શોકાયુક્ત બની આંખમાં આંસુ સાથે ગદગદ વાણીથી બોલ્યો,
હું જ આપનો પાપી પુત્ર જરત્કારુ છું. દુષ્કૃત્ય કરનાર મારાથી ભૂલ થઈ છે, તેની મને સજા કરો. પિતૃઓ બોલ્યા, હે પુત્ર, તું ઈચ્છા અનુસાર ફરતો ફરતો અમારા સૌભાગ્યથી જ અહીં આવ્યો છે. હે ભાઈ, તે હજી સુધી લગ્ન કેમ કર્યા નથી? જરત્કારુ બોલ્યા, હે પિતૃઓ, મારા મનમાં સદાય એ વાત રમતી રહે છે કે હું ઉદ્ધર્વરેતા બની પરલોકમાં પણ આ શરીરને પ્રાપ્ત કરું. હે પિતૃગણ, મેં આપને અહીં પક્ષીઓની માફક આ રીતે લટકતા જોઈને મારું ચિત્ત બ્રહ્મચર્યમાંથી હટાવી લીધું છે. હું તમારું પ્રિય કાર્ય કરીશ તેમાં સંદેહ નથી, પરંતુ જો હું મારા જ નામવાળી કન્યા પ્રાપ્ત કરીશ તો હું લગ્ન કરીશ. જો કોઈ કન્યા ભિક્ષા સ્વરૂપે સ્વયં લગ્ન માટે સંમત થાય અને મારે તેનો નિર્વાહ કરવો ન પડે તો તેવી કન્યાનો હું સ્વીકાર કરીશ. હે પિતામહ, હું સત્ય કહું છું, જો કોઈ એવી કન્યા પ્રાપ્ત થશે તો હું લગ્ન કરીશ. તેનાથી વિપરીત હશે તો હું લગ્ન નહીં કરું. સૂત બોલ્યા, હે શૌનક, તે તપસ્વી જરત્કારુ પિતૃઓને આ પ્રમાણે કહ્યા પછી સંપૂર્ણ પૃથ્વીલોક ઉપર ફરવા લાગ્યા. પરંતુ આ તો વૃદ્ધ છે તેમ કહી કોઈએ તેમને પોતાની કન્યા આપી નહીં. પિતૃઓથી પ્રેરાયેલો જરત્કારુ નિરાશ થયો ત્યારે વનમાં જઈને દુઃખી મનથી મોટે મોટેથી બોલવા લાગ્યો. આ જગ્યાએ જેટલા સ્થાવર અને જંગમ ને દ્રશ્ય અને અદ્રશ્ય પ્રાણીઓ રહેતા હોય તે મારી વાત સાંભળો. હે પ્રાણી માત્ર, કઠોર તપમાં મગ્ન મને દુઃખી પિતૃઓએ પ્રેરણા આપી છે કે તું લગ્ન કર. તેથી પિતૃઓથી પ્રેરાયેલો હું તમને પ્રિય કરવાની ઈચ્છાથી સંતાનના જન્મ માટે, વિવાહ માટે આખી પૃથ્વી ઉપર કન્યાની ભિક્ષા માગું છું. હું ગરીબ અને દુઃખી છું. મેં જેમને આ વાત કહી છે તેમાંથી જો કોઈની કન્યા હોય તો બધી દિશાઓમાં ફરનાર મને પોતાની કન્યાનું દાન કરે. તે કન્યા મારા નામવાળી હોવી જોઈએ, ભિક્ષા માફક મને મળે અને જેનું પોષણ મારે કરવું ન પડે તેવી કન્યા મને આપો. પછી જે નાગ જરત્કારુને શોધવા માટે નિયુક્ત થયા હતા તેમણે વાસુકી પાસે જઈને આ સમાચાર તેમને આપ્યા. નાગોમાં શ્રેષ્ઠ વાસુકીએ આ વાત સાંભળી કે તરત જ પોતાની બહેનને સંપૂર્ણ રીતે તૈયાર કરીને વનમાં તે ઋષિ પાસે ગયા. હે બ્રાહ્મણ, તે નાગેન્દ્ર વાસુકીએ પોતાની બહેન તે મહાત્મા મુનિને ભિક્ષાની માફક આપી, પણ જરત્કારુએ તેનો સ્વીકાર કર્યો નહીં. તે જરત્કારુ વિચારવા લાગ્યો, કદાચ આ કન્યા મારા નામની ન પણ હોય અને કદાચ મારે તેનું પાલન પોષણ કરવું પડે. મોક્ષ માર્ગે જનાર જરત્કારુ તેનો સ્વીકાર કરી દ્વિધામાં પડી ગયા. હે ભૃગુનંદન, પછી તે ઋષિએ વાસુકીને કન્યાનું નામ પૂછ્યું અને કહ્યું કે હું તેનું ભરણ પોષણ કરીશ નહીં. તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 42મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિપર્વમાં 43મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. સૂત બોલ્યા, પછી વાસુકીએ જરત્કારુ ઋષિને આ પ્રમાણે કહ્યું કે મારી બહેન આ તપસ્વી કન્યા પણ તમારા જ નામવાળી છે. હે વિપ્રવર્ય, તમે તેનો સ્વીકાર કરો. તમારી પત્નીનું ભરણ પોષણ હું કરીશ. હે તપોધન, મારી બધી જ શક્તિથી હું તેનું રક્ષણ કરીશ. જ્યારે વાસુકી નાગે પોતાની બહેનના ભરણ પોષણની પ્રતિજ્ઞા કરી ત્યારે જરત્કારુ વાસુકી નાગના ઘેર ગયા. મંત્રજ્ઞાતામાં શ્રેષ્ઠ, તપોવૃદ્ધ, મહાન વ્રતશીલ, ધર્માત્મા જરત્કારુએ વિધિપૂર્વક મંત્ર પઠન કરીને પાણી ગ્રહણ કર્યું. ઋષિમુનિઓ દ્વારા પ્રશંસા પામતો તે જરત્કારુ તક્ષકે બનાવેલ રમણીય નિવાસસ્થાનમાં ગયો. તે નિવાસસ્થાનમાં સુંદર ચાદરવાળી સરસ પથારી બનાવવામાં આવી હતી. ત્યાં જરત્કારુ પોતાની પત્ની સાથે રહેવા લાગ્યો. તે સજ્જન ઋષિએ પોતાની પત્ની સાથે શરત કરી કે તું કદી મને અપ્રિય લાગે એવું કાર્ય કરતી નહીં, તેમજ મને અપ્રિય લાગે એવું વચન બોલતી નહીં. જો તું મને અપ્રિય લાગે એવી વાત કરીશ અથવા મને અપ્રિય લાગે એવું કાર્ય કરીશ તો હું તારા ઘરમાં રહીશ નહીં, હું તારો ત્યાગ કરીશ. આ બધી હકીકત તું બરાબર ધ્યાનમાં રાખજે. પછી વાસુકીની બહેન અતિશય શોકાયુક્ત અને દુઃખી બનીને જરત્કારુને કહ્યું, ભલે તેમ થશે. તેમ કહીને તેની વાતનો સ્વીકાર કર્યો. પતિનું પ્રિય હિત કરનારી યશસ્વી નાગેશની બહેન કૂતરો, હરણ અને કાગડાની માફક સાવચેતી રાખી દુઃખદાયક સ્વભાવવાળા પતિની સેવા કરવા લાગી. થોડા સમય પછી વાસુકીની બહેન જરત્કારુ ઋષિ સ્નાન કર્યા પછી શાસ્ત્રના નિયમ પ્રમાણે પોતાના પતિ ઋષિની સેવામાં ઉપસ્થિત થઈ. ત્યારબાદ જરત્કારુએ અગ્નિ જેવા તેજસ્વી, અધિક તપથી યુક્ત તેજસ્વી ગર્ભ ધારણ કર્યો, જે દિવસે દિવસે શુક્લ પક્ષના ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યો. થોડા સમય પછી એક દિવસ તે જરત્કારુ નાગની બહેન જરત્કારુના ખોળામાં મસ્તક રાખી થાકેલો હોવાથી સૂતો હતો. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સૂતો હતો ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ. ત્યારે હે બ્રહ્મા, દિવસ સમાપ્ત થઈ જશે તેમ મારા પતિના ધર્મનો લોપ થવાના ભયથી વાસુકીની બહેન વિચારવા લાગી, આ સમયે હું શું કરું? પતિને નિંદ્રામાંથી જગાડવા તે યોગ્ય છે કે નહીં? અને તેમ કરવાથી ધર્માત્મા પતિ પોતે દોષિત તો નહીં બને ને? નિંદ્રામાંથી ન જગાડું તો ધાર્મિક પતિના ધર્મનો નાશ થાય અને નિંદ્રામાંથી જગાડું તો તે ગુસ્સે થાય. અંતે તેને મનમાં નિર્ણય કર્યો કે ધર્મનો લોપ થવાથી વધારે પાપ લાગશે. જો હું તેમને નિંદ્રામાંથી જગાડીશ તો તે જરૂરથી ગુસ્સે થશે, તેમાં સંશય નથી. અને જો સંધ્યાકાળ વીતી જાય તો એમના ધર્મનો લોપ થશે. મધુરભાષી સર્પની બહેન મનમાં આ પ્રમાણે નિશ્ચય કરી અગ્નિ સમાન તેજસ્વી તપથી પ્રદીપ્ત ઋષિને મીઠા શબ્દોમાં કહેવા લાગી,
હે મહાભગવાન, વ્રતશીલ ભગવાન, સૂર્ય અસ્ત થવા તરફ જઈ રહ્યો છે, તેથી તમે જાગો. જાગીને જળનું આચમન કરી સંધ્યા ઉપાસના કરો. અગ્નિહોત્રનો સમય થયો છે. આ મુહૂર્ત સુંદર છે. હે પ્રભુ, પશ્ચિમ દિશામાં સંધ્યા પ્રકટ થઈ રહી છે. જરત્કારુની પત્નીએ જ્યારે તેને આ પ્રમાણે કહ્યું ત્યારે તે મહાતપસ્વી ભગવાન જરત્કારુએ ક્રોધથી ધ્રુજતા હોઠથી પોતાની પત્નીને આ પ્રમાણે વચન કહ્યા: હે નાગકન્યા, તે મારું અપમાન કર્યું છે. હવે હું તારી સાથે રહીશ નહીં. મારી ઈચ્છા મુજબ હું ચાલ્યો જઈશ. હે સુંદર સાથળવાળી, હું ચોક્કસપણે માનું છું કે હું સૂતો રહું ત્યાં સુધી સૂર્ય યોગ્ય સમયે અસ્ત પામવા માટે સમર્થ નથી. અપમાનિત થયેલો કોઈ પણ પુરુષ અહીં આ ઘરમાં રહી શકે નહીં. તો પછી મારા જેવા ધર્મશીલ વ્યક્તિની તો વાત જ શી કરવી. પોતાના પતિની હૃદય કંપાવી મૂકે તેવી વાત સાંભળીને વાસુકીના ઘરમાં રહેતી તેની બહેન જરત્કારુ બોલી: હે વિપ્ર, અપમાન કરવાના હેતુથી મેં તમને નિંદ્રામાંથી જગાડ્યા નથી, પરંતુ તમારા ધર્મનો લોપ ન થાય તે માટે જગાડ્યા છે. જરત્કારુની પત્નીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પોતાની પત્નીનો ત્યાગ કરવાની અભિલાષાવાળા તે ક્રોધી મહાન તપસ્વી ઋષિ જરત્કારુએ પોતાની પત્નીને કહ્યું: હે નાગકન્યા, મારી વાણી કદી અસત્ય બોલતી નથી. હું જરૂર જઈશ. મેં પહેલાં એકાંતમાં તારી સાથે આ શરત કરી હતી. ભદ્રે, હું અહીંથી જાઉં પછી તારા ભાઈને કહેજે કે મુનિ ચાલ્યા ગયા છે. હું અહીં જેટલો સમય રહ્યો તેટલો સમય સુખપૂર્વક રહ્યો છું. તું પણ શોકમગ્ન થઈશ નહીં. જરત્કારુએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે રમણીય અંગોવાળી, શોકથી વ્યાકુળ, કમળ સમાન સાથળવાળી તે જરત્કારુ આંખમાં આંસુ સાથે કંપતા હૃદયથી સૂકા મનથી ગમે તેમ ધીરજ રાખી રૂંધાયેલા અવાજે હાથ જોડીને કહેવા લાગી: હે ધર્મજ્ઞ, ધર્મમાં સ્થિર રહેનાર, હંમેશા પતિના હિતમાં મગ્ન, ધર્મના માર્ગે ચાલનાર અને અપરાધ વગરની એવી મારો ત્યાગ કરવો તમારી માટે યોગ્ય નથી. હે દ્વિજશ્રેષ્ઠ, જે હેતુથી મારા ભાઈએ મારા લગ્ન તમારી સાથે કર્યા હતા તે પ્રાપ્ત કર્યા વગરની મંદભાગી એવી મને વાસુકી શું કહેશે? હે સજ્જન, માતાના શ્રાપથી ગભરાયેલા મારા સ્વજનો આપના વીર્યથી મારા ગર્ભમાં સંતાનની આશા રાખી હતી તે આશા મને દેખાતી નથી. તમારા વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્રથી મારા સ્વજનોનું કલ્યાણ થશે. હે વિપ્રવર્ય, તમારી સાથેનું મારું મિલન વ્યર્થ ન જાય. હે ભગવાન, સ્વજનોના હિત માટે હું પ્રાર્થના કરું છું કે તમે પ્રસન્ન થાઓ. તમે મારામાં જે ગર્ભ સ્થાપિત કર્યો છે તેનું સ્વરૂપ હજુ પ્રકટ થયું નથી. તમે મહાત્મા હોવા છતાં શા માટે તમારી નિર્દોષ પત્નીનો ત્યાગ કરી જાઓ છો? પત્નીની વાત સાંભળીને તપોધન મુનિ જરત્કારુએ પત્નીને સમય યોગ્ય વચન કહ્યા: હે શુભગા, અગ્નિ સમાન તેજસ્વી, પરમ ધાર્મિક, વેદ અને વેદાંગમાં નિપુણ એક ઋષિ તમારા ગર્ભમાં બિરાજે છે. ધર્માત્મા મહર્ષિ જરત્કારુ પત્નીને આ પ્રમાણે કહ્યા પછી કઠોર તપ કરવાનો નિશ્ચય કરી ચાલ્યા ગયા. તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 43મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિપર્વમાં અધ્યાય 44ના શ્રી ગણેશ કરું છું. સૂત બોલ્યા: હે તપોનિષ્ઠ શૌનક, પતિ ચાલ્યા ગયા પછી જરત્કારુ પોતાના ભાઈ પાસે તરત જ આવી અને બધી હકીકત કહી સંભળાવી. પછી સર્પમાં શ્રેષ્ઠ વાસુકી અતિશય અપ્રિય વાત સાંભળીને પોતે દુઃખી થયો અને પોતાની દુઃખી બહેનને કહેવા લાગ્યો: હે બહેન, આપણો જે હેતુ છે અને જે હેતુથી તારા લગ્ન કર્યા હતા તે તું જાણે છે. સર્પોના હિત માટે તું જો એક પુત્રને જન્મ આપે તો તે વીર્યવાન પુત્ર સર્પોને સર્પયજ્ઞમાંથી બચાવશે. આ વાત પિતામહ બ્રહ્માએ કહી હતી. હે શુભગા, તે મુનિ દ્વારા તારામાં ગર્ભ તો રહ્યો છે ને? તે બુદ્ધિમાન ઋષિનું કર્મ નિષ્ફળ ન જાય તેમ હું ઈચ્છું છું. કદાચ તને એમ લાગે કે હું આ પ્રશ્ન તને પૂછું તે યોગ્ય કહેવાય નહીં, તો પણ હું મારા વડીલોનું કાર્ય કરવા માટે આ અનુચિત પ્રશ્ન પૂછું છું. મહાન તપસ્વી તારા પતિની પાછળ હું જતો નથી, કારણ કે તે મને પણ કદાચ શ્રાપ આપે. હે બહેન, તારા પતિના બધા જ કાર્ય વિશે વિશેષ રીતે મને વાત કર. હે ભદ્રા, મારા હૃદયમાં લાગેલા કાંટાને ઉખાડી નાખ. જરત્કારુ આ વાત સાંભળીને દુઃખથી ડરેલા વાસુકીને આશ્વાસન આપતા કહેવા લાગી: મેં તે મહાત્મા મહાન તપસ્વી પતિને સંતાનની વાત પૂછી હતી અને તેમણે મને કહ્યું કે સંતાન તારા ગર્ભમાં છે. તેમ કહીને તે ચાલ્યા ગયા હતા. મને યાદ છે કે તેમણે મજાકમાં પણ કદી અસત્ય વચન કહ્યું નથી. તો પછી આ આપત્તિના સમયે અસત્ય શા માટે બોલે? હે ભુંજગી, તું તારા પ્રયોજન માટે સંતાપ ન કર તેમ તેમણે મને કહ્યું હતું, કારણ કે તું અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી પુત્રને જન્મ આપીશ. હે ભાઈ, આમ કહીને મારા પતિ વનમાં ચાલ્યા ગયા. તેથી હવે તમારા મનમાં રહેલા દુઃખને દૂર કરો. નાગના અધિપતિ વાસુકીએ આ હકીકત સાંભળી ભલે તેમ થાય તેમ કહીને પોતાની બહેનની વાત સ્વીકારી લીધી. ત્યાર પછી સર્પશ્રેષ્ઠ વાસુકીએ શાંત થઈ પોતાની બહેનને ધન આપીને તથા યોગ્ય પૂજન કરી સન્માનિત કરી. હે વિપ્રવર્ય, આકાશમાં ઉગેલા શુક્લ પક્ષના ચંદ્રની માફક અને મહાપ્રભાવવાળો અને મહાતેજસ્વી ગર્ભ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો. હે બ્રહ્મા, સમય પસાર થતાં સર્પની તે બહેને માતા પિતાના કુળના ભયને હરનાર દેવ ગર્ભ સમાન તેજસ્વી એક પુત્રને જન્મ આપ્યો. તે બાળક નાગરાજના ઘરમાં જ વૃદ્ધિ પામવા લાગ્યો તથા ચ્યવન પુત્ર ભાર્ગવ પાસે અંગ સહિત વેદનો અભ્યાસ કરવા લાગ્યો. તે બાળપણથી જ સત્વગુણવાળી બુદ્ધિથી યુક્ત અને વ્રતનિષ્ઠ હતો અને તે આસ્તિકના નામથી પ્રસિદ્ધ થયો.
તે જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેના પિતા અસ્તિ તેમ કહીને વનમાં ગયા હતા, તેથી તેનું નામ આસ્તિક પડ્યું હતું. અત્યંત બુદ્ધિશાળી આસ્તિક બાળપણમાં સર્પરાજના ઘરમાં રહીને વાસુકીના પ્રયત્નથી સારું રક્ષણ પામ્યો. પ્રકાશિત ભગવાન દેવોના દેવ શંકર સમાન તે આસ્તિક દિવસે દિવસે વૃદ્ધિ પામતા બધા સર્પોને આનંદ આપવા લાગ્યો. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 44મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 45ના શ્રી ગણેશ કરું છું. શૌનક બોલ્યા, રાજા જન્મેજયે જ્યારે પોતાના પિતા પરીક્ષિત સ્વર્ગવાસી થયા તે બાબતમાં મંત્રીઓને જે પૂછપરછ કરી હતી તે બધું ફરીવાર વિસ્તારપૂર્વક મને કહો. સૂત બોલ્યા, હે બ્રહ્મા, રાજા જન્મેજયે મંત્રીઓને જે કાંઈ પૂછ્યું અને મંત્રીઓએ પરીક્ષિત સ્વર્ગવાસી થયા તે બાબતમાં જે કંઈ કહ્યું તે તમે સાંભળો. જન્મેજય બોલ્યા, હે મંત્રીઓ, મારા પિતાના જે કાંઈ આચાર વ્યવહાર હતા અને તે મહાન યશસ્વી રાજા કાળને વશ બનીને જે રીતે મૃત્યુ પામ્યા તે તમે ખૂબ જ સારી રીતે જાણો છો. હું પિતા વિશેની બધી હકીકત જાણ્યા પછી જે કંઈ કલ્યાણકારી હશે તે કરીશ, તેનાથી વિરુદ્ધ કદી પણ કાંઈ પણ નહીં કરું. સૂત બોલ્યા, મહાત્મા જન્મેજયે આ પ્રમાણે મંત્રીઓને પૂછ્યું ત્યારે બધા ધર્મને જાણવાવાળા અને બુદ્ધિશાળી મંત્રીઓએ રાજાને કહ્યું, આપના પિતા ધર્માત્મા, મહાત્મા તથા પ્રજાપાલક હતા. તે મહાત્મા જે રીતે ચરિત્રવાન રહ્યા તે અમે કહીએ છીએ તે તમે સાંભળો. ધર્મમાં રત રાજા સાક્ષાત ધર્મનો અવતાર હતા. ધર્મના માર્ગનું અવલંબન લઈને ચારેય વર્ણના લોકોને પોતાના ધર્મમાં રાખીને પ્રજાનું રક્ષણ કરતા હતા. અમાપ પરાક્રમવાળા રાજા પૃથ્વીનું રક્ષણ કરનારના તેમનો દ્વેષ કરનાર કોઈ ન હતું. તે પણ કોઈનો દ્વેષ કરતા ન હતા. તે પ્રજાપતિની માફક બધી પ્રજાને સમાન દ્રષ્ટિથી જોઈ કદી પક્ષપાત કરતા ન હતા. હે રાજન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતાના રાજાનું રક્ષણ મેળવી પ્રસન્ન મનથી પોતપોતાનું કર્મ કરતા હતા. તે રાજા પરીક્ષિત વિધવા, અનાથ, ગરીબ ને દુઃખી લોકોનું પોષણ કરતા હતા અને ચંદ્રની કાંતિની માફક બધી પ્રજાની આંખોને આનંદ આપતા હતા. તે સત્યવાદી, મજબૂત મનોબળવાળા રાજાથી બધી જ પ્રજા પ્રસન્ન અને સંતોષ પામતી હતી. હે જન્મેજય, તમારા પિતા ધનુર્વેદમાં કૃપાચાર્યના શિષ્ય હતા. હે જન્મેજય, તમારા પિતા ગોવિંદને પ્રિય પાત્ર હતા. તે યશસ્વી રાજા બધા લોકોની પ્રતીતિનું પાત્ર હતા. કુરુવંશનો પરીક્ષીણ એટલે કે સર્વનાશ થઈ રહ્યો હતો. તે સમયે અભિમન્યુથી ઉત્તરાના પેટે જન્મ થયો હોવાથી તેનું નામ પરીક્ષિત હતું. તે પરીક્ષિત રાજા રાજધર્મ અને અર્થમાં નિપુણ, બધા ગુણોથી શોભતા, જીતેન્દ્રિય, આત્માવાન, બુદ્ધિશાળી તથા વૃદ્ધો દ્વારા પણ સન્માનિત હતા. કામ, ક્રોધ વગેરેને વશ નહીં થનાર, મહાન બુદ્ધિશાળી, નીતિ અને ધર્મને જાણનાર તમારા પિતાએ 60 વર્ષ સુધી પ્રજાનું પાલન કર્યું. પછી સર્પ દ્વારા ડંખ દેવાતા મૃત્યુ પામ્યા. હે પુરુષ શ્રેષ્ઠ, એ પછી કુરુકુળની વંશ પરંપરા અનુસાર તારા પિતાના મૃત્યુ પછી રાજ્યને 1000 વર્ષ સુધી શાસન કરવા માટે તે ધર્માનુસાર પ્રાપ્ત કર્યું છે. તું બાલ્યાવસ્થાથી જ પ્રજાનું રક્ષણ કરતો રહ્યો છે. જન્મેજય બોલ્યા, અસાધારણ કીર્તિવાળા અગાઉના પિતામહો એટલે કે પાંડવોના ચરિત્ર જાણીને મને સમજાય છે કે આ વંશમાં એવો કોઈ રાજા થયો નથી કે જેણે પ્રજાનું પ્રિય ન કર્યું હોય. તેથી જ હું જાણવા માગું છું કે આવા ગુણવાન હોવા છતાં મારા પિતા શા માટે મૃત્યુ પામ્યા તે તમે મને કહો. સૂત બોલ્યા, રાજાએ જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે રાજાનું હિત કરનાર મંત્રીઓએ આદિથી અંત સુધી જે કંઈ બન્યું હતું તે કહ્યું. હે રાજન, જેવી રીતે પાંડુ રાજા શિકારના શોખીન હતા તેવી રીતે યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરવામાં શ્રેષ્ઠ તમારા પિતા પણ રાજ્યનો કારભાર અમને સોંપીને વનમાં શિકાર કરવા જતા હતા. એક દિવસ વનમાં શિકારે ગયેલા રાજાએ હરણને વીંધ્યું હતું અને રાજા તે ઘોર વનમાં હરણની પાછળ ગયા હતા. કમરે તલવાર બાંધીને તથા અન્ય શસ્ત્રો લઈને પગપાળા તમારા પિતા તે ઘોર જંગલમાં નાસી ગયેલા હરણને મેળવી શક્યા નહીં. તે 60 વર્ષની ઉંમરના હોવાથી થાકી ગયા હતા અને ભૂખથી પીડાતા તેમણે તે વનમાં એક મુનિને એટલે કે શમીકને જોયા. મૌન વ્રત ધારણ કરેલા તે મુનિને રાજાએ હરણ વિશે પૂછ્યું, પરંતુ પૂછવા છતાં પણ તે મુનિએ હરણ બાબતમાં કંઈ પણ કહ્યું નહીં. ભૂખ અને તરસથી પીડાતા રાજા થાંભલાની માફક સ્થિર બેઠેલા તે મૌન વ્રતધારી મુનિ ઉપર તરત ગુસ્સે થયા. તમારા પિતાને એ ખ્યાલ ન હતો કે આ મુનિ મૌન વ્રતધારી છે, તેથી તમારા પિતાએ ગુસ્સે થઈને તેમનું અપમાન કર્યું. હે ભરત શ્રેષ્ઠ, ગુસ્સે થયેલા રાજાએ ધનુષ્યની અણી વડે ધરતી ઉપર પડેલા એક મરેલા સાપને ઉપાડીને તે પવિત્ર મુનિના ગળામાં નાખ્યો. તો પણ તે બુદ્ધિશાળી મુનિએ સારું કે ખરાબ કાંઈ પણ કહ્યું નહીં અને તે રાજા ઉપર જરા પણ ક્રોધ કર્યા સિવાય ગળામાં લટકતા સાપ સાથે તેમના તેમ બેસી રહ્યા. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 45મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના અધ્યાય 46ના શ્રી ગણેશ કરવા જઉં છું. મંત્રીઓ બોલ્યા, હે રાજન, ભૂખથી પીડાતા તમારા પિતા રાજા પરીક્ષિત તે મુનિના ગળામાં મરેલો સાપ નાખીને નગરમાં પાછા આવ્યા. તે ઋષિને ગાયના ગર્ભથી ઉત્પન્ન થયેલો મહાન યશસ્વી, તેજસ્વી, વીર્યવાન અને અત્યંત ક્રોધી શૃંગી નામનો એક પુત્ર હતો. તે શૃંગી મુનિએ બ્રહ્મા પાસે જઈને તેમનું પૂજન કર્યું. તેમની આજ્ઞા લઈને પાછા ફરતા હતા ત્યારે પોતાના મિત્ર પાસેથી તમારા પિતાએ કરેલા તે ઋષિના પિતાના અપમાનની વાત સાંભળી.
હે કુરુ શાર્દૂલ જન્મેજય, તમારા પિતાએ અપરાધ નહીં કરનાર તે ઋષિના ગળામાં સાપ નાખ્યો હતો અને ધારણ કરેલા સાપવાળા તેઓ ત્યાં તેમના તેમ બેઠા હતા. હે રાજા, તે મુનિ તપસ્વી, મુનિશ્રેષ્ઠ, જીતેન્દ્રિય, વિશુદ્ધ તથા અદ્ભુત કર્મમાં મગ્ન હતા. તપશ્ચર્યાથી તેજસ્વી, પોતાનામાં મગ્ન, સદાય સદાચારી, સત્ક્રિયામાં સ્થિર થયેલા, લોભરહિત, સજ્જન, ઈર્ષ્યારહિત, મૌન વ્રત પાળનાર, પ્રાણી માત્રને શરણ આપવા યોગ્ય મુનિનું તમારા પિતાએ અપમાન કર્યું. બાળક હોવા છતાં વૃદ્ધો દ્વારા સન્માનનીય, મહાન તેજસ્વી તે ઋષિના પુત્રે આ સાંભળીને ગુસ્સે થઈને તમારા પિતાને શાપ આપ્યો. તેજથી સળગતા હોય તેવા ક્રોધથી શૃંગીએ તરત જ હાથમાં પાણી લઈને તારા પિતાને ઉદ્દેશીને આમ કહેવા લાગ્યા: જેમણે નિરપરાધ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે તે પાપીને ગુસ્સે થયેલો જલદ ઝેરવાળો તક્ષક આજથી 7મી રાત્રિએ પોતાના વિષાગ્નિથી સળગાવી દેશે. મારા તપોબળને જોજો. આમ શાપ આપીને શૃંગી પોતાના પિતા જ્યાં હતા ત્યાં ગયા અને પોતાના પિતાને જોઈને પોતે શાપ આપ્યો છે તે હકીકત કહી. તે મુનિશ્રેષ્ઠ શમીકે તમારા પિતા પાસે પોતાના ગૌરમુખ નામના શિષ્ય દ્વારા આ સમાચાર મોકલાવ્યા કે હે રાજન, મારા પુત્રે તમને શ્રાપ આપ્યો છે, સાવચેત બનો, તક્ષક તમને તેના તેજથી સળગાવશે. હે જન્મેજય, તમારા પિતા આ કઠોર વાત સાંભળીને શ્રેષ્ઠ નાગ તક્ષકના ભયથી ગભરાઈને સાવચેત બની ગયા. ત્યાર પછી તે 7મો દિવસ આવતા બ્રહ્મર્ષિ કશ્યપને રાજા પાસે જવાની ઈચ્છા થઈ. માર્ગમાં તક્ષકે કશ્યપને જોયા. તક્ષકે ઝડપથી જતા કશ્યપને કહ્યું કે તમે ઝડપથી ક્યાં જાઓ છો અને શું કરવા ઈચ્છો છો? કશ્યપ બોલ્યા: હે બ્રાહ્મણ, આજે નાગરાજ તક્ષક કુલશ્રેષ્ઠ પરીક્ષિતને પોતાના તેજથી સળગાવશે. હું તે રાજાના આરોગ્યના રક્ષણ માટે ઝડપથી ત્યાં જાઉં છું. હું રાજાને સુરક્ષિત રાખીશ, તેથી તક્ષક તેમને મારી શકશે નહીં. તક્ષક બોલ્યો: હે બ્રાહ્મણ, હું તે રાજાને કરડું પછી તમે તેને શા માટે બચાવવા ઈચ્છો છો? તમારી જે ઈચ્છા હોય તે કહો, હું તે તમને આપીશ. મંત્રીઓ બોલ્યા: તે કશ્યપે કહ્યું કે ધનની ઈચ્છાથી હું ત્યાં જાઉં છું. ત્યારે તક્ષકે તે મહાત્માને માનપૂર્વક મધુર વાણીમાં કહ્યું: તમે રાજા પાસેથી જેટલું ધન મેળવવા ઈચ્છતા હો તેનાથી વધારે ધન મારી પાસેથી મેળવો. હે નિષ્પાપ, તમે પાછા ફરો. તક્ષકે આ પ્રમાણે કહ્યું ત્યારે માનવ શ્રેષ્ઠ કશ્યપ તક્ષક પાસેથી ઈચ્છિત ધન મેળવી પાછા ફર્યા. તે બ્રાહ્મણ કશ્યપના પાછા ફર્યા પછી કપટ વેશમાં જઈને તક્ષકે રાજાઓમાં શ્રેષ્ઠ તમારા ધાર્મિક પિતા સાવચેતીપૂર્વક મહેલમાં રહેલા હતા ત્યારે પોતાના ઝેરના અગ્નિથી સળગાવી દીધા. ત્યાર પછી શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા તેમના પદ ઉપર અમે તમારો રાજ્ય અભિષેક કર્યો છે. હે શ્રેષ્ઠ રાજા, અમે જે અતિશય ભયાનક વાત જેવી રીતે જોઈ તથા સાંભળી છે તે બધી અમે તમને આદિથી અંત સુધી કહી દીધી. હે નૃપશ્રેષ્ઠ, તમારા પિતા અને તે ઉત્તંક ઋષિના પરાજયનો વૃત્તાંત સાંભળ્યા પછી હવે તમને યોગ્ય લાગે તેમ કરો. જન્મેજય બોલ્યા: નિર્જન વનમાં કશ્યપ અને તક્ષક વચ્ચે જે વાતચીત થઈ તે હું સાંભળવા ઈચ્છું છું. આ સંવાદ કોણે સાંભળ્યો અથવા કોણે નજરે જોયો અથવા તે વાત તમારી પાસે કેવી રીતે આવી, આ સાંભળીને હું સર્પકુળનો નાશ કરવાનો વિચાર કરીશ. મંત્રીઓ બોલ્યા: હે રાજન, માર્ગમાં કશ્યપ અને તક્ષકના મિલનની હકીકત જેમણે અમને જે રીતે કહી છે તે તમને કહીએ છીએ, સાંભળો. હે પૃથ્વીપતિ, લાકડા લેવા માટે એક મનુષ્ય તે વૃક્ષની સૂકી ડાળી ઉપર પહેલેથી ચડ્યો હતો. તે બ્રાહ્મણે અને તક્ષકે તે વૃક્ષ ઉપર ચડેલા માનવીને જોયો ન હતો. હે રાજા, તે માનવી પણ તક્ષકના ડંખના ઝેરથી અગ્નિમાં ભસ્મ થઈ ગયો પછી કશ્યપના પ્રભાવથી તે વૃક્ષની સાથે જીવિત થયો. હે નૃપશ્રેષ્ઠ, તે માનવીએ નગરમાં આવી તક્ષક અને બ્રાહ્મણની સંપૂર્ણ વાત અમને કરી હતી. હે રાજન, અમે જે સાંભળ્યું છે તે તમને કહ્યું. હવે તે સાંભળ્યા પછી તમને જે કરવું યોગ્ય લાગે તે કરો. સૂત બોલ્યા: રાજા જન્મેજય મંત્રીઓની તે વાત સાંભળીને અતિશય દુઃખી થયા તથા સંતાપ કરવા લાગ્યા અને હાથ મસળવા લાગ્યા. વારંવાર ગરમ નિશાસા નાખી કમળ જેવી આંખોમાંથી આંસુ વહાવવા લાગ્યા. દુઃખ અને શોકથી યુક્ત રાજાએ મંત્રીઓને કહ્યું: મારા પિતા સ્વર્ગવાસી થયા તે બાબતમાં તમારી વાત સાંભળીને મેં વિચાર કરીને જે નિશ્ચય કર્યો છે તે સાંભળો. મેં વિચાર્યું છે કે જે તક્ષકે મારા પિતાને માર્યો છે તે દુષ્ટ તક્ષકનો બદલો લેવો જોઈએ. તેણે શૃંગી ઋષિના વચનનું પાલન કરી મારા પિતાને મારી નાખ્યા છે. તક્ષકે દુષ્ટતાથી કશ્યપ બ્રાહ્મણને પાછા વાળ્યા. જો તે બ્રાહ્મણ અહીં આવ્યો હોત તો મારા પિતા ચોક્કસ જીવતા રહેત. કશ્યપની કૃપા અને મંત્રીઓની ઉત્તમ નીતિથી જો આ રાજા જીવી ગયો હોત તો તક્ષકને શું નુકસાન થાત? કોઈથી પરાજિત ન થવાવાળા તે રાજાને જીવતા કરવાની ઈચ્છાથી જતા તે બ્રાહ્મણ શ્રેષ્ઠ કશ્યપને તે તક્ષકે મૂર્ખાઈથી પાછા વાળ્યા. તે બ્રાહ્મણ રાજાને જીવન ન આપે તે હેતુથી તક્ષકે બ્રાહ્મણને ધન આપ્યું. તે દુષ્ટ તક્ષકનો આ મોટો અપરાધ છે. તેથી હું ઉત્તંકનું પ્રિય કરવાના હેતુથી તથા મારા તથા તમારા બધાના હિતનો વિચાર કરીને પિતાના વેરનો જરૂર બદલો લઈશ. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 46મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 47ના શ્રી ગણેશ કરું છું. સૂત બોલ્યા: હે બ્રાહ્મણ, આમ કહ્યા પછી અને મંત્રીઓએ અનુમોદન આપ્યા પછી ભરતવંશના શાર્દૂલ જન્મેજયે સર્પયજ્ઞ માટે પ્રતિજ્ઞા લીધી. અને આ રીતે પ્રતિજ્ઞા લીધા પછી જન્મેજયે પુરોહિત અને ઋત્વિજોને બોલાવીને કાર્યની સારી રીતે સિદ્ધિ થાય તેવી વાત કહી.
જે દુષ્ટ તક્ષકે મારા પિતાના પ્રાણ લીધા હતા અને હવે હું તેનો યોગ્ય બદલો કેવી રીતે લઈ શકું તે ઉપાય તમે મને બતાવો. નાગરાજ તક્ષકને તેના સગા સંબંધીઓ સાથે હું સળગતી આગમાં હોમી શકું તેવી કોઈ વિધિ તમે જાણો છો? પહેલાં જેવી રીતે તક્ષકે મારા પિતાને ઝેરરૂપી આગથી બાળ્યા હતા તેવી રીતે હું પણ તે પાપી સર્પને સળગતી આગમાં ભસ્મ કરવા ઈચ્છું છું. ઋત્વિજો બોલ્યા, હે રાજન, તમારા માટે દેવોએ સર્પયજ્ઞ નામનો એક મહાન યજ્ઞ પહેલાંથી નિર્માણ કરી રાખ્યો છે. પુરાણોમાં એનું વર્ણન છે. પૌરાણિકો કહે છે કે આપના સિવાય અન્ય કોઈ રાજા આ યજ્ઞનું અનુષ્ઠાન કરી શકશે નહીં. હે મહારાજ, અમે પણ આ યજ્ઞના નિયમો જાણીએ છીએ. સૂત બોલ્યા, હે રાજન, જન્મેજયે ઋત્વિજોની વાત સાંભળ્યા પછી તક્ષકને અગ્નિમાં પડેલો અને સળગતો જ માનવા લાગ્યા. જન્મેજયે તે ઋત્વિજોને કહ્યું કે હું તે સર્પયજ્ઞનું અનુષ્ઠાન કરીશ. તમે આ યજ્ઞ માટે બધી જ સામગ્રી એકત્રિત કરો. હે વિપ્રવર્ય, સર્પયજ્ઞને જાણનાર તે ઋત્વિજો સર્પયજ્ઞનું સ્થાન નિશ્ચિત કરવા માટે પરંપરાગત બ્રાહ્મણોએ શાસ્ત્રીય વિધિ પ્રમાણે યજ્ઞ મંડપની ભૂમિનું માપ લીધું. અતિશય સમૃદ્ધિવાળું, પુષ્કળ ધન ધાન્યવાળું, બ્રાહ્મણોથી સુશોભિત ઋત્વિજો દ્વારા શોભતું પોતાની ઈચ્છા મુજબ યજ્ઞ સ્થાન તૈયાર કરી સર્પયજ્ઞના આરંભ માટે રાજાને દીક્ષા આપી. પરંતુ આ સર્પયજ્ઞ શરૂ થાય તે પહેલાં જ યજ્ઞમાં વિઘ્ન ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી. જ્યારે આ યજ્ઞસ્થાન બનાવવામાં આવતું હતું ત્યારે ત્યાં વાસ્તુવિદ્યામાં નિપુણ, બુદ્ધિશાળી, રાજ્યના સ્થાપિત સૂત્રધાર પૌરાણિક સૂતે કહ્યું કે જે પ્રદેશમાં અને જે સમયે આ યજ્ઞ શરૂ થાય છે, આ યજ્ઞની વેદિકાનું માપ લેવામાં આવ્યું છે તે ઉપરથી જણાય છે કે એક બ્રાહ્મણ દ્વારા આ યજ્ઞ રોકવામાં આવશે. આ વાત સાંભળીને દીક્ષા લેતા પહેલાં જ રાજાએ દ્વારપાલોને કહ્યું હતું કે મારી રજા સિવાય આ યજ્ઞ સ્થળમાં કોઈને પ્રવેશવા દેશો નહીં. પછી વિધિપૂર્વક યજ્ઞનો આરંભ થયો અને યજ્ઞ કરાવનાર વિધિ પ્રમાણે પોતપોતાનું કાર્ય કરવા લાગ્યા. તે ઋત્વિજો કાળા કપડાં પહેરીને ધુમાડાને કારણે લાલ આંખવાળા વિધિપૂર્વક મંત્ર બોલતા યજ્ઞકુંડના સળગતા અગ્નિમાં આહુતિ આપવા લાગ્યા. બધા સર્પોને ચિંતાથી મનને કંપાવી નાખે તેમ તે યાજકો બધા જ સર્પોને ઉદ્દેશીને એટલે કે તેમના નામ બોલીને અગ્નિના મુખમાં આહુતિ આપવા લાગ્યા. ત્યારે બધા સર્પ અરસપરસ વીંટળાઈને દીન બનીને એકબીજાને બોલાવતા એ સળગતા અગ્નિની જ્વાળામાં આવી પડવા લાગ્યા. ફૂંફાળા મારતા, લાંબા શ્વાસ લેતા, એકબીજાની પૂંછડી તથા મસ્તક મજબૂત પકડીને ખરાબ રીતે આગમાં પડવા લાગ્યા. સફેદ રંગના, કાળા રંગના, નીલ રંગના, વૃદ્ધ અને બાળક આમ બધા જ પ્રકારના સર્પો ભયંકર અવાજ કરતા સળગતી આગમાં પડવા લાગ્યા. હે દ્વિજ શ્રેષ્ઠ, આ રીતે સેંકડો, હજારો, કરોડો, અબજો સર્પો પરવશ બની અગ્નિમાં પડી નાશ પામ્યા. કેટલાક અશ્વ જેવા, કેટલાક હાથીની સૂંઠ જેવા, મદમસ્ત હાથી સમાન, વજનદાર શરીરવાળા, મહાન બળવાન, ઊંચા નીચા, રંગબેરંગી, વિવિધ પ્રકારના, ભયંકર ઝેરવાળા અને રૂપવાળા, મોટી ભોંગળના જેવા સર્વ સર્પો પોતાની માતાના શાપથી પીડિત થઈ અગ્નિમાં પડવા લાગ્યા. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 47મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 48ના શ્રી ગણેશ કરું છું. શૌનક બોલ્યા, પાંડવનંદન બુદ્ધિમાન રાજા જન્મેજયના સર્પયજ્ઞમાં કોણ કોણ મહર્ષિ ઋત્વિજો બન્યા હતા? સર્પને ભયંકર દુઃખ આપનાર, અતિશય દુઃખદાયક તથા કઠોર આ સર્પયજ્ઞમાં કોણ કોણ સભ્યો હતા? હે સૂતપુત્ર, આ બધું તમે વિસ્તારપૂર્વક કહો. સર્પયજ્ઞની વિધિ જાણનાર તે ઋષિઓ વિશે અમે જાણવા ઈચ્છીએ છીએ. સૂત બોલ્યા, ભલે. તે રાજાના સર્પયજ્ઞમાં જે લોકો ઋત્વિજ અને સભ્ય બન્યા હતા તે બુદ્ધિમાનોના નામ હું તમને કહું છું. ચ્યવન વંશમાં જન્મેલા, વેદને જાણનાર, શ્રેષ્ઠ વિદ્વાન, પ્રસિદ્ધ બ્રાહ્મણ ચંડ ભાર્ગવ આ મહાયજ્ઞમાં હોતા હતા. મિત્રો, અહીં હોતાનો અર્થ થાય છે ઋગ્વેદી પુરોહિત, દેવતાઓને યજ્ઞ સ્થળે બોલાવનાર પુરોહિત. વૃદ્ધ વિદ્વાન કૌત્સ બ્રાહ્મણ ઉદ્ગાતા, જૈમિની મુનિ બ્રહ્મા, શારંગરવ અને પિંગળ મુનિ અદ્વૈર્યો હતા. પુત્ર અને શિષ્યો સાથે વ્યાસ, ઉદાલક, પ્રમતક અને પાંચમા શ્વેતકેતુ સભ્યો હતા. અસિત અને દેવલ, નારદ તથા પર્વ, કુંડ, જઠર તથા બ્રાહ્મણ શ્રેષ્ઠ મલધર, વાત્સ્ય, વૃદ્ધ શ્રુતશ્રવા, તપ અને સ્વાધ્યાયમાં મગ્ન સુશીલ કોહલ, દેવ શર્મા, મૌદગલ્ય, સમસૌભર સભ્યો હતા. આ બીજા અનેક વ્રતશીલ બ્રાહ્મણો પરીક્ષિતના પુત્ર જન્મેજયના આ મહાન યજ્ઞમાં સભ્યો હતા. ઋત્વિજો આ મહાયજ્ઞમાં આહુતિઓ આપતા હતા ત્યારે પ્રાણી માત્ર માટે ભયાનક સર્પગણ આ યજ્ઞમાં આવી પડવા લાગ્યા. તે સર્પોની ચરબી અને મેદનો નાનકડો પ્રવાહ વહેવા લાગ્યો. રાત દિવસ સળગતા સર્પોની દુર્ગંધ ચારે બાજુ ફેલાવા લાગી. આગમાં પડેલા તથા અગ્નિથી ખરાબ રીતે સળગતા સર્પોની કરુણ ચીસો રાત અને દિવસ આકાશમાં સંભળાવા લાગી. નાગરાજ તક્ષકે જ્યારે જાણ્યું કે રાજા જન્મેજયે સર્પયજ્ઞ માટે દીક્ષા લીધી છે કે તરત જ ઇન્દ્રપુરીમાં ચાલ્યા ગયા. તે તક્ષકે પાપ કર્મ કર્યું હોવાથી ભયભીત બનીને આદિથી અંત સુધી બધી હકીકત કહીને ઇન્દ્રનું શરણું લીધું. તક્ષકથી પ્રસન્ન થયેલા ઇન્દ્રે તક્ષકને કહ્યું કે હે નાગરાજ, આ સર્પયજ્ઞમાં તમને કોઈ ભય નથી. ઇન્દ્રે તક્ષકને કહ્યું કે મેં પહેલાં જ તારા માટે પિતામહ બ્રહ્માને પ્રસન્ન કર્યા છે, તેથી તને ભય નથી. તારા મનનું દુઃખ દૂર થાવ.
નાગમાં શ્રેષ્ઠ તક્ષક ઇન્દ્ર પાસેથી આ રીતે આશ્વાસન મેળવી પ્રસન્ન ચિત્તે ઇન્દ્રના ભવનમાં સુખપૂર્વક રહેવા લાગ્યો. આ બાજુ સર્પો સતત અગ્નિમાં પડતા હતા અને તેમનો પરિવાર ઓછો થતો હતો. તે જોઈને વાસુકી દુઃખી બની સંતાપ કરવા લાગ્યા. સર્પરાજ વાસુકીને ખૂબ જ ભયંકર દુઃખ થયું. તેનું મન ચલાયમાન થયું. ત્યારે તેણે પોતાની બહેનને આ પ્રમાણે કહ્યું, હે બહેન, મારું શરીર સળગી રહ્યું છે અને મને દિશાઓ દેખાતી નથી. હું મોહથી વિવશ બન્યો છું અને મને ચક્કર આવે છે. મારી દ્રષ્ટિ ભમ્યા કરે છે. મારું હૃદય જાણે ફાટી પડે એવું લાગે છે. આજે પણ પરવશ બનીને તે આગમાં પડવું પડશે. બધા સર્પોના નાશના હેતુથી પરીક્ષિતના પુત્ર જન્મેજયનો આ યજ્ઞ ચાલી રહ્યો છે. મારે પણ યમલોકમાં જવું પડશે તે સ્પષ્ટ છે. હે બહેન, જે હેતુથી જરત્કારુ ઋષિ સાથે તારા લગ્ન થયા હતા તે સમય આવી પહોંચ્યો છે. હવે અમને ભાઈઓ સહિત બચાવ. હે નાગમાં શ્રેષ્ઠ બહેન, પહેલા પિતામાં બ્રહ્માએ મને કહ્યું હતું કે સર્પયજ્ઞનો આરંભ થશે ત્યારે આસ્તિક ઋષિ તે યજ્ઞને અટકાવશે. તેથી હે બહેન, મારી અને મારા પરિવારની રક્ષા માટે વૃદ્ધોના પ્રિય અને વેદોને જાણનાર ઉત્તમ તારા બાળપુત્ર આસ્તિકને આજે કહો. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 48મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 49ના શ્રી ગણેશ કરું છું. સૂત બોલ્યા, વાસુકીની બહેન સપર્ણી જરત્કારુને નાગરાજ વાસુકીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તેણીએ પોતાના પુત્રને બોલાવીને કહ્યું, હે બેટા, મારા ભાઈએ તારા પિતાને જે હેતુ માટે મારું દાન આપ્યું હતું તે સમય આવી ગયો છે. હવે તું જે યોગ્ય હોય તે કર. આસ્તિક બોલ્યા, મારા મામાએ શા માટે તને મારા પિતા સાથે પરણાવી હતી? તેનો હેતુ મને કહો, જેથી હું તે હેતુની સિદ્ધિ માટે પ્રયત્ન કરું. સૂત બોલ્યા, ત્યાર પછી સ્વજનોનું હિત ઈચ્છનાર નાગરાજ વાસુકીની બહેન જરત્કારુ આશ્વાસન પ્રાપ્ત કરી પુત્રને કહેવા લાગી, મેં સાંભળ્યું છે કે સર્પોની માતા કદ્રુએ ગુસ્સે થઈને પોતાના પુત્રોને શાપ આપ્યો હતો. કે તેનું શું કારણ હતું તે હું કહું છું, સાંભળ. કદ્રુએ કહ્યું હતું કે હે પુત્રો, વિનિતા મારી દાસી બને તે માટે મેં તેની સાથે શરત લગાવી હતી ને તે માટે તે અશ્વરાજ ઉચ્ચૈશ્રવાના પૂંછડીનો રંગ કાળો કરવા મેં તમને કહ્યું હતું, પરંતુ તમે તેમ કર્યું નહીં. તેથી જન્મેજયના સર્પયજ્ઞમાં વાયુના સારથી અગ્નિ તમને બાળશે અને તમે મૃત્યુ પામીને પરલોકમાં જશો. કદ્રુએ આ પ્રમાણે શ્રાપ આપ્યો ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ પણ ભલે તેમ થાવ તેમ કહી તે શાપનું સમર્થન કર્યું હતું. ત્યાર પછી મારો ભાઈ વાસુકી પણ પિતામાં બ્રહ્માની વાત સાંભળી અમૃત મંથન પછી દેવોના શરણે ગયો હતો. દેવો પણ દુર્લભ અમૃત પ્રાપ્ત કરીને સફળ મનોરથવાળા બન્યા હતા. તેથી તેઓ મારા ભાઈ વાસુકી સાથે પ્રજાપતિ પાસે ગયા. બધા દેવોએ નાગના રાજા વાસુકીને સાથે રાખીને પિતામાં બ્રહ્માને પ્રસન્ન કર્યા કે જેથી માતાએ આપેલા સર્પોનો નાશનો શાપ નિષ્ફળ જાય. ભગવાન, આ વાસુકી સ્વજનોને કારણે અતિશય દુઃખી છે, તેથી માતાનો શાપ તેમને લાગે નહીં તેમ કરો. બ્રહ્મા બોલ્યા, જરત્કારુ નામના ઋષિ જે જરત્કારુ નામની સ્ત્રીને પત્ની તરીકે પ્રાપ્ત કરશે તેના ગર્ભથી એક બ્રાહ્મણનો જન્મ થશે અને તે સર્પોને શાપથી બચાવશે. જરત્કારુ બોલી, હે દેવતુલ્ય પુત્ર, નાગરાજ વાસુકીએ પિતામહની આ વાત સાંભળી તારા મહાત્મા પિતાની સાથે મને પરણાવી. તેથી જ સર્પયજ્ઞનો સમય આવે તે પહેલાં જ તે જન્મ લીધો છે. હવે તે ઘોર સમય આવ્યો છે. તું અમને ભયથી બચાવ. આ અગ્નિના મુખમાંથી મારા ભાઈઓને બચાવવા તું શક્તિશાળી છો. મને જે હેતુ માટે તારા પિતાના હાથમાં સોંપવામાં આવી હતી તે હેતુ નિરર્થક ન થાય તેમ કર. અથવા આ બાબતમાં એટલે કે સર્પોને આ સંકટમાંથી બચાવવા શું વિચાર છે? સૂત બોલ્યા, આસ્તિકને આ પ્રમાણે જરત્કારુએ કહ્યું ત્યારે તેણે કહ્યું કે ભલે, હું તેમ કરીશ. દુઃખથી પીડિત વાસુકીને જાણે કે જીવન આપતો હોય તેમ કહેવા લાગ્યો, હે મહાન ભાગ્યશાળી સર્પશ્રેષ્ઠ વાસુકી, હું સત્ય કહું છું કે હું તમને માતાના તે શાપમાંથી મુક્ત કરીશ. હે નાગરાજ, તમે સ્વસ્થ બનો. તમને કોઈ ભય નથી. તમારું કલ્યાણ થાય તેવો પ્રયત્ન હું કરીશ. રમત માત્રમાં પણ મારી વાણી ખોટી હોતી નથી, તો સાચા કામની બાબતમાં તો કહેવું જ શું. હે મામા, હું તે દીક્ષા લીધેલ રાજા જન્મેજય પાસે જઈને કલ્યાણકારી વાતોથી તેને પ્રસન્ન કરીશ, જેથી આ યજ્ઞ અટકી જાય. હે શ્રેષ્ઠ બુદ્ધિશાળી વાસુકી, હું બધું જ કરી શકું છું. આપના મનમાં મારા પ્રત્યે જે શ્રદ્ધા છે તે મિથ્યા નહીં થાય. મારી વાત પર વિશ્વાસ રાખો. વાસુકી બોલ્યા, હે આસ્તિક, મને ચક્કર આવે છે. મારું હૃદય તૂટે છે. બ્રહ્મદંડથી પીડા પામેલ મને દિશાઓનું ભાન રહ્યું નથી. આસ્તિક બોલ્યા, હે સર્પરાજ, તમે કોઈ પણ પ્રકારે દુઃખી થાવ નહીં. સર્પયજ્ઞના સળગતા અગ્નિથી ઉત્પન્ન થયેલો તમારો ભય હું દૂર કરીશ. હે પ્રલયકાળના અગ્નિ જેવા બાળી મૂકે તેવા ઘોર બ્રહ્મદંડનો નાશ કરીશ. તમે આ બાબતમાં ભય રાખશો નહીં. સૂત બોલ્યા, વાસુકીના મનની પીડા દૂર કરી પોતે તેની જવાબદારી લઈ તે દ્વિજ શ્રેષ્ઠ આસ્તિક સર્પોને છોડાવવા માટે સર્વગુણ સંપન્ન જન્મેજયના તે સર્પયજ્ઞ પાસે ખૂબ જ જલ્દીથી પહોંચી ગયો.
ત્યાં પહોંચીને આસ્તિકે અગ્નિ અને સૂર્યની માફક પ્રકાશતા અગણિત સભ્યોથી સુંદર યજ્ઞ સ્થાનને જોયું. યજ્ઞશાળામાં પ્રવેશતા બ્રાહ્મણ શ્રેષ્ઠ આસ્તિકને દ્વારપાલે રોક્યા, ત્યારે બ્રાહ્મણ શ્રેષ્ઠ યજ્ઞ સ્થળમાં પ્રવેશવાની ઈચ્છાવાળા આસ્તિકે તે યજ્ઞની સ્તુતિ કરી. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 49મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 50ના શ્રી ગણેશ કરું છું. આસ્તિક બોલ્યા, ભરતવંશમાં શ્રેષ્ઠ પરીક્ષિતના પુત્ર જન્મેજય, પ્રયાગમાં ચંદ્રમાનો સોમયજ્ઞ, વરુણનો યજ્ઞ અને પ્રજાપતિનો યજ્ઞ જેવા થયા હતા તેવો આ તમારો યજ્ઞ છે. અમારા પ્રિયજનોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરું છું. હે જન્મેજય, ઇન્દ્રે 100 યજ્ઞો કર્યા હતા, પણ આ તમારો યજ્ઞ તો ઇન્દ્રના 1000 યજ્ઞના જેવો છે. અમારા પ્રિયજનોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરું છું. ભરતવંશોત્તમ જન્મેજય, યમનો યજ્ઞ, હરિમેધાનો યજ્ઞ અને રાજા રંતિદેવના યજ્ઞ જેવો આ તમારો યજ્ઞ છે. અમારા પ્રિયજનોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરું છું. હે ભરત શ્રેષ્ઠ જન્મેજય, ગાયનો યજ્ઞ, શશિબિંદુ રાજાનો યજ્ઞ તથા રાજા વૈશ્રવણનો યજ્ઞ જેવા હતા તેવો આ તમારો યજ્ઞ છે. અમારા પ્રિયજનોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરું છું. તો મિત્રો, અહીં આસ્તિક ઋષિએ જન્મેજય રાજાની તથા યજ્ઞની ઉત્તમ શબ્દોમાં સ્તુતિ કરી, જેનું વર્ણન બહુ લાંબુ છે, તેથી હું તેને બાયપાસ કરું છું અને કથાને આગળ વધારું છું. આસ્તિકે રાજા, સભ્યો, ઋત્વિજોની અને અગ્નિની આ પ્રમાણે સ્તુતિ કરી, તેમને પ્રસન્ન કર્યા. રાજા જન્મેજય તેમના હૃદયનો ભાવ તથા ઈશારો સમજીને બોલ્યા. તો મિત્રો, અહીં શ્રી મહાભારતના આદિ પર્વમાં 50મો અધ્યાય સમાપ્ત. હવે આવતા એપિસોડમાં અધ્યાય 51થી શરૂઆત કરીશું. ધન્યવાદ.